નમસ્કાર. અર્જુન મોઢવાડિયાને કાઢશે? હાઈકમાન્ડ હંમેશા ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું છે અને 7-8 મંત્રીઓને પડતા મૂકીને નવા 8-10 મંત્રીઓને લેવાની ચર્ચા વચ્ચે માત્ર કોંગ્રેસ સ્કૂલના જ નહીં પરંતુ ભાજપના પણ મંત્રીઓના પેટમાં તેલ રેડાયેલું છે કે ક્યાંક તેમનું પત્તું તો નહીં કપાય ને. આમ એક બાજુ ખુશી, બીજી તરફ ગમનો માહોલ છે. ઓલરેડી પેરાશૂટ ઉમેદવારોને ભાજપમાં લાવીને માથે બેસાડવાની નીતિથી કાર્યકરો નારાજ છે. ત્યારે મોઢવાડિયા ચાવડાને મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રી હાલના કોંગ્રેસ કુળના કયા મંત્રીઓની બાદબાકી કરશે? કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વિધાનસભાની પેટાચૂંટણી જીતી ચૂકેલા અર્જુન મોઢવાડિયા તેમજ CJ ચાવડાને ચૂંટણી પહેલા આપવામાં આવેલા મંત્રીપદના વચનો પાળવા જરૂરી બન્યા છે. ત્યારે ચર્ચા એ છે કે હાલ કેબિનેટમાં કોંગ્રેસમાંથી આવેલા 4 નેતાઓને મંત્રી છે અને બીજા 2 મંત્રી નવા લેવાની કોંગ્રેસ ગોત્રમાં મંત્રીઓની સંખ્યા 6 થઈ જશે. જ્યાં સુધી વિસ્તરણથી વાત ચાલે છે ત્યાં સુધી ક્ષત્રિય આંદોલન પછી તો હવે ઠાકોર ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વની આશા જાગી છે. ધન્યવાદ. જય હિન્દ.